નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો ટોપિક એટલે કે ઉપગણ વિશે અભ્યાસ કરીશું. તો ચલો સૌપ્રથમ ઉપગણ એટલે શું, ગણમાં આપણે દરેક પ્રકારના ગણ વિશે ચર્ચા કરી. એના પછીનો ટોપિક છે ઉપગણ. ઉપગણ એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક જો ગણમાં બી માં આવેલો હોય તો ગણ એ ને ગણ બી નો શું કહેવામાં આવે છે? ઉપગણ કહેવામાં આવે છે. એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક જો ગણ બી નો પ્રત્યેક ઘટક થાય તો ગણ એને ગણ બી નો ઉપગણ કહેવાય. શું કહેવાશે? ગણ એને ગણ બી નો ઉપગણ કહેવાશે. એટલે કે જે ગણ એ માં જેટલા ઘટકો હશે, જો એ બધા જ ગણ એના ઘટકો ગણ બી માં સમાઈ શકતા હોય તો ગણ એને ગણ બી નો ઉપગણ કહેવાય છે. તેને સંકેતમાં શું લખાશે? એ સબસેટ બી. જે આ સી આકમ નિશાન છે શું વંચાય છે? સબસેટ. એટલે કે એ સબસેટ બી એટલે કે ગણ એના બધા જ ઘટકો ગણ બી માં સમાયેલા હોય છે. એટલે આપણે લખી શકીએ, ધારો કે ગણ એ માંથી કોઈ ઘટક x લઈએ, એટલે કે x belongs to a, જે સામો સમાય છે બી માં પણ હોય. એટલે કે x belongs to b, જે તમે ગણ એ માંથી ઘટક x લીધો જો એ બી માં પણ હોય તો એને શું કહેવાય? which implies a subset b કહેવાશે. એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક જો ગણ બી નો પણ પ્રત્યેક ઘટક બનતો હોય તો એ સબસેટ બી એટલે કે ગણ એ બી નો ઉપગણ કહેવાશે. આનો અર્થ શું છે? ઇમ્પ્લાઇઝ એટલે કે જો આ બે વસ્તુ હોય તો આ વસ્તુ થાય છે. આને કહેવાય પ્રેરણ વિધાન. કેવું વિધાન કહેવાશે? પ્રેરણ વિધાન. તો આ રીતે આપણે દ્વિપ્રેરણ સમજવું તો શું સમજી શકીએ? જેમ કે આપણે જો ગણ એનો પ્રત્યેક ઘટક જો ગણ બી માં હોય તો એ સબસેટ બી લખાય. એના પછીનું છે સમાન ગણમાં. કેવા ગણ? સમાન ગણ. તો સમાન ગણ શું કહેવાશે? જો ગણ એના બધા ઘટકો ગણ બી માં હોય અને ગણ બી ના બધા ઘટકો ગણ એ માં હોય તો ગણ એ અને ગણ બી એકબીજાના શું થશે? સમાન ગણો થશે. એટલે શું લખાશે? ગણ એના બધા જ ઘટકો શામાં હોય? ગણ બી માં હોય. એટલે એ સબસેટ બી અને ગણ બી ના બધા જ ઘટકો ગણ એ માં હોય. ધ્યાન આપજો, ગણ એના બધા ઘટકો ગણ બી માં હોય અને ગણ બી ના બધા જ ઘટકો ગણ એ માં હોય તો આપણને શું મળે? a equals to b. એટલે કે ગણ એના બધા ઘટકો બી માં હોય અને બી ના એ માં હોય. એનો અર્થ શું થશે? એ ટાઈમે આપણા બંને ગણ a અને b કેવા થશે? સમાન ગણો થશે. તો જો આપણે એવું લખીએ તો જો ગણ એના બધા ઘટકો ગણ બી અને બી ના એ માં હોય તો a equal to b થાય. તો આપણે લખી શકીએ કે a equal to b ક્યારે થાય? તો કે જો ગણ એ ના બધા ઘટકો બી માં જાય અને ગણ બી ના બધા ઘટકો ગણ એ માં હોય, a equal to b એનો અર્થ થશે એ ના બધા બી માં હોઈ શકે અને બી ના બધા એ માં હોઈ શકે. તો આપણે આને which implies માં લખવું કે દ્વિપ્રેરણ તો શું લખાશે? a equals to b double implies a subset b અને b subset a, જેનો અર્થ શું થાય છે? a equals to b which double implies a subset b subset a. ગણ એના બધા ઘટકો બી માં હોય અને બી ના બધા ઘટકો એ માં હોય તો ગણ એ અને બી સમાન કહેવાય. એટલે દ્વિપ્રેરણ. જો ડાબી બાજુથી રિઝલ્ટ સાબિત કરશો તો જમણી બાજુ મળશે અને જો જમણી બાજુથી રિઝલ્ટ સાબિત કરશો તો ડાબી બાજુ મળશે. તો એ વિધાનને શું કહેવાશે? દ્વિપ્રેરણ વિધાન કહેવાય. કમ્પ્લીટ છે. હવે એના પછી આપણે ભણીએ ઉચિત ગણ. તો ઉચિત ગણ ની અંદર એક કન્ડિશન છે. શું છે? તો કે ઉચિત ગણ કોને કહેવાશે? ઉચિત ગણ એટલે કે પ્રોપર સબસેટ. ઉચિત ગણ એટલે કે ગણ એના બધા જ ઘટકો ગણ બી માં હોય. એટલે કે એ સબસેટ બી, પરંતુ એ નોટ ઇક્વલ્સ ટુ બી તો ગણ એ ને ગણ બી નો શું કહેવાય છે? ઉચિત ગણ કહેવાશે. શું કહ્યું? ગણ એના બધા જ ઘટકો ગણ બી માં હોય પરંતુ ગણ એ અને બી સમાન ના હોય તો તે ટાઈમે આપણે ગણને શું કહીશું? ઉચિત ગણ કહેવાશે. એના પછી છે અધિગણ. શું આવશે? અધિગણ. અધિગણ એટલે શું? અધિગણ એટલે કે જેમ આપણે જે લખીએ છીએ સબસેટ, અધિગણ જેને અંગ્રેજીમાં કહેવાય છે સુપરસેટ.
સુપરસેટમાં શું હોય છે આપણે અહીંયા શું સમજીએ છે કે ગણ એ ના બધા જ ઘટકો ગણ બી માં છે, તો આપણે આવી રીતે લખીએ એ સુપરસેટ બી, એટલે કે આનો શું છે અહીંયા સબસેટ વાંચતા હતા, જ્યારે ઊંધો સી થશે એટલે શું થશે સુપરસેટ થશે. એ સુપરસેટ બી એટલે કે ગણ એ ને ગણ બી નો શું કહેવામાં આવે છે અધિગણ કહેવામાં આવે છે. ગણ એ ને ગણ બી નો અધિગણ કહેવાય. આપણે એક ઉદાહરણ લઈએ બધા માટે. ધારો કે a બરાબર 1 2 3 અને b બરાબર 1 2 3 4. જો ગણ એ ના 1 2 3 ઘટકો છે જે ગણ બી માં સમાયેલા છે, એટલે શું લખાય કે a સબસેટ b, અને જો a અને b ઇક્વલ નથી તો a નોટ ઇક્વલ્સ ટુ b, ત્યારે શું થાય છે ઉચિત ગણ તરીકે ઓળખાય છે. પરંતુ જો ગણ a અને ગણ b બંને સમાન હોત, એટલે કે ગણ એ ના બધા જ ઘટકો બી માં છે અને બી ના બધા ઘટકો એ માં છે, તો માટે બંને ગણ કેવા થઈ શકે સમાન થઈ શકે. તો એ ટાઈમે શું થશે a ઇક્વલ્સ ટુ b થશે. તો આ રીતે આપણે ઉપગણ, પછી સમાન ગણ, ઉચિત ઉપગણ અને અધિગણ વિશે માહિતી મેળવી શકીએ છીએ. આપણે સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ વિશે જોઈએ. તો આપણે ચેપ્ટર નંબર 6 માં પણ સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ વિશે અભ્યાસ કરેલો હતો. ફરીથી આપણે ચર્ચા કરીએ કે જો કૌંસ કેવો છે ખુલ્લો કૌંસ છે એટલે આને શું કહેવાશે ઓપન ઇન્ટરવલ. કેવો કહેવાશે ઓપન ઇન્ટરવલ, અથવા તો શું કહેવાશે વિવૃત અંતરાલ, જેને ગુજરાતીમાં કહેવાશે વિવૃત અંતરાલ. આનો શું થાય છે કે a અને b નો જે સંખ્યા છે એમાં સમાવેશ થતો નથી. ધારો કે કોઈ કિંમત x લઈએ, x belongs to ab, એટલે કે x ની કિંમત a અને b ની વચ્ચે હશે, જ્યાં a અને b હોઈ શકે નહીં. તો લખી શકાય. ધારો કે કોઈ x ની કિંમત લઈએ તો શું લખાશે a less than x less than b, એટલે કે x ની કિંમત a કરતા મોટી અને b કરતા નાની હોઈ શકે. જેને આપણે સંખ્યા રેખામાં દર્શાવવું હોય તો શું દર્શાવી શકીએ? ધારો કે અહીંયા બિંદુ a છે, અહીંયા બિંદુ b છે, તો આપણે જો જ્યારે લેસ ધેન હોય સ્ટ્રિક્ટલી, ત્યારે આપણે એને ઓપન ઇન્ટરવલ તરીકે દર્શાવી શકીએ છીએ. એના પછી છે ક્લોઝ ઇન્ટરવલ. આને શું કહેવાશે ક્લોઝ ઇન્ટરવલ, જેને ગુજરાતીમાં કહેવાય છે સંવૃત અંતરાલ. તો ક્લોઝ ઇન્ટરવલ હોય ત્યારે શું થાય છે કે જો આની અંદર x કિંમત લેવામાં આવે, એટલે કે x ની કિંમત a અને b અથવા તો a અને b ની વચ્ચે હોઈ શકે, તો તે સામે શું થશે a less or equals to x less or equals to b, એટલે x ની કિંમત a અથવા a કરતા મોટી અને b અથવા b કરતા નાની. જ્યારે ચોરસ કૌંસ દર્શાવવામાં આવે ત્યારે ક્લોઝ ઇન્ટરવલ હોય છે, અને ક્લોઝ ઇન્ટરવલ હોય ત્યારે તે સંખ્યાની બોર્ડરની સંખ્યાનો પણ સમાવેશ થાય છે. એ ટાઈમે જ્યારે આપણે દર્શાવવું હોય તો સંવૃત અંતરાલને આપણે ઘાટી સંખ્યા વડે દર્શાવી શકીએ. તો અહીંયા આટલો અંતરાલ આવશે. જ્યારે અહીંયા અંતરાલ જ આવતો, પરંતુ a અને b ની સંખ્યાનો સમાવેશ થતો નતો, જ્યારે અહીંયા સંખ્યાનો સમાવેશ થાય છે. એના પછી જુઓ ઓપન ક્લોઝ, એટલે કે a નો સમાવેશ થતો નથી પરંતુ b નો સમાવેશ થાય છે. એટલે શું લખીએ a less than x less than or equals to b. જ્યાં આપણે દર્શાવવું હોય તો આ a છે, આ b છે, a નો સમાવેશ થતો નથી એટલા માટે રાઉન્ડ કરશો, અને b માટે ખાટો રાઉન્ડ કરશો, કેમ કે b નો સમાવેશ થાય છે, ત્યારે આટલી સંખ્યામાં મળશે x ની કિંમત. હવે અહીંયા શું છે ક્લોઝ ઓપન, એટલે કે a નો સમાવેશ થાય છે પરંતુ b નો સમાવેશ થતો નથી. શું લખાશે a less or equals to x less than b. એ ટાઈમે આપણે જ્યારે દર્શાવવું હોય ત્યારે અહીંયા a છે, અહીંયા b છે, તો જો a નો સમાવેશ થાય છે એટલા માટે a ઘાટું આવશે અને b ઘાટો નહીં આવે. આપણે ક્લોઝ કરીશું, આટલી સંખ્યાઓનો સમાવેશ થઈ શકે છે. તો આ હતો આપણો સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ, જે આપણે ગણમાં હવે ઉપયોગમાં લેવાશે. હવે એના પછીનો ટોપિક છે ઘાતગણ. શું? ઘાતગણ. તો ઘાતગણ એટલે શું? જો તમને કોઈ પણ ગણ આપેલો હોય, ગણ એનાથી બનતા બધા જ ઉપગણોની સંખ્યા, જેને શું કહેવામાં આવે છે ઘાતગણ. તો આપણે લખી શકીએ કે ગણ એથી બનતા તમામ ઉપગણોની સંખ્યા, જેને શું કહેવાય છે ઘાતગણ, અથવા તો પછી પાવર સેટ કહેવાય
એટલે શું થશે? ધારો કે તમને કોઈ પણ ગણ એ આપેલો હોય, ચલો હું એક ઉદાહરણ લઉં છું કે ગણ એ તમને આપેલો છે 1 2, તો ગણ એ 1 2 આપેલા છે, તો આમાં ઘાતગણ ફાઇન્ડ કરશું છે ગણ એ થી બનતા તમામ ઉપગણોની સંખ્યા, જેને ઘાતગણ કહેવામાં આવે છે. તો ચલો આપણે ઘાતગણ એટલે કે પાવર સેટ શોધો છે. પાવર સેટ એટલે જેને p વડે દર્શાવીએ છીએ, તો કે p ઓફ a. જ્યારે પણ ગણ a ની આગળ p આવે તો એનો શું થશે કે આપણે ઘાતગણ ફાઇન્ડ કરવાના છે. તો ઘાતગણ કેવી રીતના ફાઇન્ડ કરી શકાય? તો ઘાતગણ એટલે કે આમાંથી એવા ઉપગણો બનાવવા છે કે બધા જ આ ગણ a ની અંદર સમાઈ શકે. તો સૌથી આપણે જોયું તો કે સૌથી નાનામાં નાનો કઈ ના હોય એટલે આપણે 5 લખીએ છીએ. તો 5 પણ ગણ a નો ઉપગણ થાય, કેમ કે 5 ગણ a ની અંદર આવેલો છે, કેમ કે કઈ ના હોય ત્યારે શું હોય છે? 5 નામનો ગણ હોય છે. પછી સિંગલ સેટ લઈશું. ધારો કે એકલા છે 1, તો 1 પણ શું છે? આનો ઉપગણ છે, કેમ કે 1 આની અંદર આવેલો છે. પછી એકલા 2 પણ છે, એ પણ એનો ઉપગણ છે. પછી 1 અને 2 આખે આખો સમાઈ શકે ને, એટલે કે ગણ 1 અને 2. તો આપણે જોઈએ કે જે ગણ એ આપેલો હતો 1 2, તેના ઘાતગણોની સંખ્યા કેટલી થશે? 5 1 2 1 2. આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ઘાતગણની સંખ્યા એ ટાઈમે કેટલી મળે છે? 4 મળે છે. ચલો એના પછી આપણે ધારો કે કોઈ હું બીજું ઉદાહરણ લઉં, a b c. જો આપણે ગણ b ના ઘાતગણ ફાઇન્ડ કરવા હોય તો સૌથી નાનો કયો? પહેલા 5, પછી સિંગલ ગણ બધા લેવાના, એટલે કે a, પછી b, પછી c. પછી જો જોડી બનાવવાની છે, a b ની જોડી બનાવશું એટલે a b, પછી b c ની જોડી, પછી બાકી રહી a c ની જોડી, અને પછી આખે આખો ગણ a b c. જે બધા જ આના ઉપગણ છે. જુઓ 5 પણ અંદર આવી શકે, a આવી શકે, b આવી શકે, c આવી શકે, ab પણ આવી શકે, bc પણ આવી શકે, ac પણ આવી શકે, અને abc આખે આખો ગણ પણ આવી શકે છે. તો આ રીતે આપણે આના ઘાતગણ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો હવે આપણને એવું કીધું હોય કે ઘાતગણની સંખ્યા શોધવી છે કે ચલો ગણ a ની અંદર ટોટલ 2 ઘટકો હોય તો ઘાતગણ કેટલા થાય? જો ગણ b ની અંદર 3 ઘટકો હોય તો ઘાતગણ કેટલા થાય? તો આપણે ઘાતગણ શોધવા હોય કે નંબર ઓફ p ઓફ a, ગણ a છે એના ઘાતગણ અને નંબર એટલે કે એની સંખ્યા. તો એ માટે ઘાતગણ માટેનું સૂત્ર છે 2n. ઘાતગણોની સંખ્યા બરાબર 2n. આપણે સૂત્ર છે, ફોર્મ્યુલા. તો જોઈએ કે 2n એટલે કુલ કેટલા ઘટકો હતા? 2 ઘટકો છે, તો 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 4 મળ્યા. તો ઘાતગણોની સંખ્યા 2 ગણ ધરાવતો ત્યારે કેટલા હશે? 4. જો 1 2 3 અને 4 એના ઘટકો મળે. ધારો કે b છે, b ના ઘાતગણ અને એની સંખ્યા શોધવી છે, તો શોધી શકીએ 2n. કુલ કેટલા ઘટકો મળે? 1 2 ને 3 છે, તો 2 ની 3 ઘાત એટલે શું મળશે? 8 મળશે. તો જોઈએ કે આની અંદર 8 ઘાતગણો હશે, ઉપગણો 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે આપણું સૂત્ર છે તે ઘાતગણો એટલે કે a થી બનતા તમામ ઉપગણોની સંખ્યા, જેને ઘાતગણ કહેવામાં આવે છે. અને ઘાતગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n. જે ફોર્મ્યુલાની તમે n ની કિંમત એટલે કે જે ગણોની ઘટકોની સંખ્યા લખશો એ તમને ટોટલ ઘાતગણોની સંખ્યા મળી જશે. હવે આપણે સ્વાધ્યાય 1.3 પર ચર્ચા કરીશું, જેમાં દાખલા નંબર 1, નીચે આપેલા વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા ડઝ નોટ સબસેટ લખો. જેમાં પહેલો દાખલો છે આપણે શું છે? એટલે હમણાં આપણે ભણ્યા જે થિયરી ઉપગણ, તો ઉપગણ ઉપરથી આપણે જોવાનું છે કે ગણ એના બધા જ ઘટકો ગણ b માં હોય તો સબસેટ લખી શકાય, અને જો બધા ઘટકોમાં કોઈ પણ એક પણ ઘટક ના હોઈ શકે અથવા કોઈ એક ઘટક ના હોય તો ડઝ નોટ સબસેટ લખી શકાય. તો આપણે ખાલી જગ્યા પૂરીશું. જેમાં પહેલો દાખલો શું છે? જે આપેલું છે 2 3 4, ખાલી જગ્યા 1 2 3 4 5. એટલે કે જુઓ પ્રથમ ગણ આપેલો છે જેમાં ઘટક 2 છે, જે ગણ પાછલા ગણમાં પણ આપેલો છે. પછી 3 છે અહીંયા, તો પાછલા ગણમાં પણ ઘટક 3 આવેલો છે. પછી આગલા ઘટકમાં 4 છે, તો પાછલા ગણમાં પણ ઘટક 4 આવેલો છે. એટલે ગણ એ ના બધા જ ઘટકો પાછલા ગણમાં આવેલા છે, એટલે કે શું થઈ શકે? એનો સબસેટ થઈ શકશે. રેડી? એના પછી બીજો દાખલો છે a b c, ખાલી જગ્યા b c d. તો અહીંયા જુઓ આગલા b છે તો પાછલામાં પણ b આપેલો છે,
સી છે તો સી છે, પરંતુ અહીંયા એ છે એટલે આપણે લખી શકીએ. ધારો કે આ ગણનું નામ એ આપીએ, ગણ એ બરાબર a b c અને ગણ બી બરાબર b c d લઈએ તો જોઈએ કે ગણ એ ની અંદર ઘટક એ આવ્યો છે કે a belongs to a, પરંતુ a does not belongs to b, માટે શું લખી શકાય? a does not subset b લખી શકાય. કેમ કે ગણ એ અહીંયા છે જે પાછળના ગણની અંદર આપેલો નથી, માટે શું આવશે? does not subset. એના પછી છે x, જ્યાં x એ તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી છે અને પાછળનો જે આપેલો છે ગણ એમાંથી x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો બટ ઓબ્વિયસ છે, ધારો કે તમારી શાળામાં ધોરણ 11 માં જે અભ્યાસ કરતો હોય એ તમારી શાળાનો વિદ્યાર્થી હશે, એટલે કે ધોરણ 11 નો વિદ્યાર્થી તમારી શાળાનો વિદ્યાર્થી થઈ શકે છે, એટલે કે ધોરણ 11 નો વિદ્યાર્થી પણ શાળામાં સમાવેશ થઈ શકે છે. એટલા માટે શું આવશે? સબસેટ. તેના પછી ચોથી ખાલી જગ્યા છે x, જ્યાં x એ સમતલમાં વર્તુળ છે અને એના પાછળનો જે ગણ આપેલો એમાં લખેલું છે જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. તો આપણે શું લખીએ જોઈએ કે સમતલમાં વર્તુળ છે. સમતલમાં વર્તુળ તમે 1 એકમ ત્રિજ્યા વાળું પણ લઈ શકો, 2 એકમ ત્રિજ્યા વાળું પણ લઈ શકો, 3 એકમ ત્રિજ્યા વાળું પણ લઈ શકો, પણ પાછળનો ગણ છે એમાં શું લખેલું છે કે સમતલમાં 1 એકમ ત્રિજ્યા વાળું જ વર્તુળ છે. જો આગળના ગણમાં તમે જો 2 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ લો, એ શું એ ક્યારે બીજા જે આપેલો ગણ છે તેમાં શું 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળની અંદર 2 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ આવી શકે? તો કે ના આવી શકે. તો શું આવશે આપણો જવાબ? does not subset. એના પછી છે કે x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને આ પાછળનો ગણ શું આપેલું છે કે x એ પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યામાં શું આવી શકે? બધી સંખ્યા આવી શકે, યુગ્મ સંખ્યાઓ પણ આવી શકે અને અયુગ્મ સંખ્યાઓ પણ આવી શકે. એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? 2 4 6 8 10, અને એ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ થઈ? માઇનસ વાળી પણ આવી શકે છે, 0 પણ આવી શકે અને બધી ધન સંખ્યાઓ પણ આવી શકે. તો બધી જ સંખ્યાઓ પાછળના ગણમાં સમાઈ શકે છે. શું આવશે? સબસેટ. તો આ રીતે આપણે સબસેટ અને ડઝ નોટ સબસેટ ની ખાલી જગ્યાઓ પૂરી કરી શકીએ છીએ. નંબર 2, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે ચકાસો. એટલે કે આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે ચકાસવાનું છે. તો ચલો પહેલો જ વિધાન છે કે છગડીયા કૌંસમાં ab does not subset છગડીયા કૌંસમાં bca. તો જોઈએ કે સબસેટ થાય કે ન થાય. તો જો કે પ્રથમ જે ગણ આપેલા છે એના બંને ઘટકો ab બીજા ગણમાં સમાઈ શકે છે. સમાઈ શકે છે તો વાસ્તવમાં શું આવવું જોઈએ? સબસેટ આવવું જોઈએ. કેમ કે પ્રથમ ગણ, ધારો કે ગણ નામ a આપીએ અને ગણ નામ b આપીએ કે ગણ a ના તમામ ઘટકો ગણ b માં છે, માટે a સબસેટ b થવું જોઈએ, પરંતુ આપેલું શું છે? does not subset. તો વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. પછી બીજા નંબરનું છે કે આગળના જો ગણ એમાં શું ઘટકો આપેલા છે? a અને e. પછી અહીંયા લખેલું છે બીજો ઘટક આપેલો કે x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરો સ્વર કેટલા? a e i o u, અને આગળ ઘટક કયો આપેલો છે? ગણ a e. તો જુઓ કે ગણ આગળના ગણના બધા જ ઘટકો પાછળના ગણમાં સમાઈ શકે. શું આવે? સબસેટ આવે. તો આ વિધાન કેવું છે? સબસેટ છે, એટલા માટે સત્ય વિધાન છે. તેના પછી ત્રીજો 1 2 3 સબસેટ 1 3 5. તો જુઓ કે ગણ એના બધા ઘટકો ગણ બી માં છે? નથી. કેમ કે 1 અને 3 તો છે પરંતુ 2 નથી. એટલે શું લખી શકાય કે 2 belongs to 1 2 3 but 2 does not belongs to 1 3 5. એટલે કે 2 આગળના ગણમાં તો છે પરંતુ પાછળના ગણમાં નથી, માટે શું આવશે? does not subset આવવું જોઈએ, પરંતુ આપેલું સબસેટ છે. તો આ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. એના પછી ચોથો દાખલો છે a સબસેટ abc. તો જો કે ગણ a નો ઘટક આમાં આવેલો છે તો થઈ શકે છે કે ગણ a ના બધા ઘટકો ગણ b માં સમાઈ શકે છે, માટે શું આવશે? વિધાન કેવું છે? સત્ય વિધાન છે. એના પછીનું જુઓ કે a belongs to abc. હવે જો હંમેશા belongs to ક્યારે આવે? ઘટકની વાત કરતા હોઈએ, ફક્ત ઘટકની, તો belongs to આવે, અને જો ગણની વાત કરતા હોઈએ ત્યારે સબસેટ આવે. બીજી વસ્તુ, ગણ હોય ત્યારે છગડીયો કૌંસ આવે, ઘટક હોય ત્યારે છગડીયો કૌંસ આવે નહીં. તો અહીંયા આનો શું છે? ગણની વાત થાય છે. અહીંયા ગણ
બિલોંગ્સ ટુ, હંમેશા ગણ હોય ત્યારે શું આવવું જોઈએ? સબસેટ આવવું જોઈએ. પરંતુ શું આપેલું છે? બિલોંગ્સ ટુ. એટલે કે જો અહીંયા ફક્ત એ આપેલો હોત ને કે એ બિલોંગ્સ ટુ એ બી સી, તો વિધાન સત્ય છે, કેમ કે જે એ ઘટક છે તે ગણ એબીસી માં આવેલો છે. પરંતુ અહીંયા ગણની વાત કરી છે તો ગણ બિલોંગ્સ ટુ ના હોય છે, ગણ શું હોય શકે? સબસેટ હોય શકે. તો આ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. તો આ રીતે તમે સબસેટમાં છે કે નથી તે નક્કી કરી શકો છો. તેના પછી દાખલા નંબર 3, નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. તો આપણે છેલ્લે ઘાતગણ જે ભણ્યા હતા તે રીતે આપણે ઉપગણો શોધવાના છે. જેમાં પહેલો દાખલો છે છગડીયા કૌંસમાં a. તો ધારો કે આપણે પહેલા આને નામ આપી દઈએ કે ગણ a બરાબર શું આપેલું છે? છગડીયા કૌંસમાં a. તો આના આપણે ઉપગણો લખવાના છે. ઉપગણો માટે મેં તમને કહ્યું હતું 5 પણ તેનો ઉપગણ થઈ શકે. એટલે કે ચલો ઉપગણ લખીએ. એટલે ઉપગણ એટલે કે પાવર સેટ ઘાત. તો ચલો શું થશે આના ઉપગણો? p of a બરાબર એક તો 5 અને બીજો ગણ પોતે. તો જે ગણમાં a આપેલો હતો તેના કેટલા ઉપગણો થશે? 2 ઉપગણો થશે, 5 અને ગણ a પોતે. એના પછીનો આપેલો છે ધારો કે b બરાબર છગડીયા કૌંસમાં a અને b, તેના ઉપગણો ફાઇન્ડ કરવા છે. તો માટે ચલો શોધીએ કે p of b બરાબર પેલા સૌથી નાનો ઉપગણ કયો? 5. પછી સિંગલટન લઈશું તો a b, આ બાકી શું રહ્યો? આખા આખો ગણ. તો આખા આખો ગણ લખીશું ab. તો ચલો ab તેના ઉપગણો કેટલા થશે? 5 a b અને ab. તેના પછીનો દાખલો છે કે 1 2 3. તો પહેલા આપણે નામ આપી દીધું ગણ c બરાબર 1 2 3. તેના ઉપગણોની સંખ્યા શોધવી છે. ચલો તો ઉપગણ એટલે કે p of c બરાબર 5 તો બધામાં આવે જ છે, તો 5. પછી સિંગલટન લઈશું તો 1 2 3, પછી 1 2, પછી 1 3, પછી કયો બાકી રહ્યો? 2 3, અને છેલ્લે કયો બાકી રહેશે? આખે આખો ગણ પોતે એટલે કે 1 2 3. તો 1 2 3 ના ઉપગણો કેટલા મળશે? 5 1 2 3 1 2 1 3 2 3, અને છેલ્લે આખે આખો ગણ c પોતે એટલે કે 1 2 અને 3. એના પછી ચલો ચોથો દાખલો, સરસ મજાનો દાખલો છે. શું કીધું છે? ધારો કે ગણ d બરાબર શું લખેલું છે? 5. ચલો 5 ના ઉપગણો કેટલા થશે? અત્યારે આપણને શું આપેલું છે? 5. 5 ના એક પણ ઉપગણ ના થઈ શકે, કેમ કે p of d એટલે કે p of 5 અને p of 5 એટલે કે 0 આવે. તો આની અંદર આપણે ગણ ફાઇન્ડ કરી શકીએ? તો ના કરી શકાય. માટે જવાબ શું આવશે? છગડીયો કૌંસ ખાલી પણ મૂકી શકાય, અથવા તો પછી ઉપગણોની સંખ્યા શોધી તો 0 મળી શકે. તો આ રીતે આપણે આપેલ તમામ ના ઉપગણો શોધી શકીએ છીએ.